બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદારોના નામ જાહેર થશે અને પાલનપુર, ડીસા, ધાનેરા નગરપાલિકામાં નામ જાહેર થશે. તો આજે પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે. પ્રમુખ પદ મહિલા અનામત હોવાથી 5 મહિલાઓ વચ્ચે જંગ છે. પાલનપુર નગરપાલિકાના પ્રમુખ પદ માટે સુનીતા પટેલનું નામ અત્યારે મોખરે ચાલી રહ્યું છે 5માંથી. આજ મુદ્દે સંવાદદાતા મુગજી ફોનલાઈન પર. મુગજી, બનાસકાંઠા જિલ્લા હોદ્દેદારોના નામ આજે જાહેર થવાના છે, શું અપડેટ મુગજી? અંકુર, બનાસકાંઠાની 3 જેટલી જે નગરપાલિકાઓ છે, ડીસા, પાલનપુર અને ધાનેરા, તેના આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી છે. પાલનપુર નગરપાલિકાની જો વાત કરીએ તો 44 બેઠકમાંથી 27 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો અને આજે પ્રમુખની પ્રથમ ટર્મ માટેની જે ચૂંટણી યોજાવાની છે તે મહિલા અનામત હોવાથી પ્રમુખ પદ માટે 5 જેટલી મહિલાઓ જે છે તે રેસમાં જોવા મળી રહી છે, જેમાં સુનીતા પટેલનું નામ મોખરે ચાલી રહ્યું છે. તો ડીસા નગરપાલિકામાં જે 80 અનામત બેઠક માટે 3 નામ જે છે, દયાબેન શ્રોફ, કૌશિક કુમાર સાધુ તેમજ સોલંકીના નામો રેસમાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ જે ધાનેરા નગરપાલિકા છે તેમાં ઈશ્વર ચૌધરી, પહાડસિંહ રાજપૂત તેમજ તગાભાઈ મોદીના નામ ચર્ચામાં છે. એટલે કે જે નગરપાલિકાઓ છે તેમાં ભાજપે વિજય મેળવ્યો છે અને આજે પ્રમુખ ઉપપ્રમુખની જે ચૂંટણી યોજવામાં આવી રહી છે તેને લઈને આ નામો ચર્ચામાં આવી રહ્યા છે અને લોકો વચ્ચે ત્યાં કોણ પ્રમુખના તાજ ઉપર બેસે છે તેને લઈને અત્યારે સમગ્ર જે બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યું છે. જી.